ભુજ મંદિરના દર્શન કરીને બધા હરિભક્તો જાય છે હવે મહારાજના પ્રસાદીના સ્થળે. ભુજમાં મહારાજે બહુ વિચરણ કર્યું છે, બધા પ્રસાદીના સ્થાન ઘણાય છે ભુજમાં. મહારાજે 6 મંદિર બનાવ્યા પોતાના સમયગાળામાં, એમાં એક ભુજનું મંદિર છે. તો અતિશય પ્રસાદીનું છે મહારાજનું આ મંદિર. તો બધા દર્શન કરીને હરિભક્તો હવે જાય છે. હવે મહારાજના પ્રસાદીના સ્થાનના દર્શન કરવા જાય છે. મહારાજે અમદાવાદ અને વડતાલ 2 ગાદી સ્થાપી, એમાં અમદાવાદનું મંદિર આવે, અમદાવાદની ગાદીમાં ભુજનું મંદિર. સરસ મજાનું કેમ્પસ, બગીચા. કેમ્પસ પણ એવો સરસ છે. અત્યારમાં બધાને ખૂબ આનંદ આવે ફરવામાં. બધા હરિભક્તો ખૂબ પ્રસન્ન છે મંદિરના દર્શન કરીને, ને વાતાવરણ પણ એકદમ દિવ્ય છે મંદિરનું. સરસ મજાની ગાય છે. ગાયું ગીર ગાયું છે મસ્ત. બધા હરિભક્તો ગાયોને હાથ અડાડી અને સ્મૃતિ યાદ કરે છે કે બાળપણમાં બધી ગાયું ચારતા. એવી સરસ મજાની ગાયું અહીંયા કેમ્પસમાં છે. સુનીભાઈ પણ બળદની ઓલા ગાયની સ્મૃતિ કરે છે. સરસ મજાની ગાય છે કચ્છની. તો ચાલો, જય સ્વામિનારાયણ. ઉભા રહ્યો, ફોટો બાકી છે. તો ચાલો હવે ગામમાં જાઉં વિચરણમાં. ચાલો, જય સ્વામિનારાયણ.